છું એનું પાણીના પીએચનો આ 6-7 પ્રકારનો એમને સેમ્પલ લીધો. સેમ્પલ લઈ અને ટીમે ત્યાંથી એનડીડીબીની લેબની અંદર પ્રોસેસ કરી 7 દિવસની અંદર એક રિપોર્ટ કાઢ્યો. તો ના ઘાસચારામાં કોઈ તકલીફ નથી, ના તમારા રાખવાની અંદર કોઈ તકલીફ, ના પાણીની અંદર તકલીફ, ના માટીની જોની સોઇલની અંદર કોઈ તકલીફ. તકલીફ એક જ જગ્યાએ તો ભેંસે જે તમને દૂધ આપ્યું, બાકી તમે ખવડાવ્યું તો ઘણું બધું, પણ એની શરીરની અંદર કેટલું કામ કર્યું, બરાબર? એ કામ ના કર્યું. અને કોયલાની અંદર બાયપાસ, મતલબ 1 કિલો ગાણ ખવડાવ્યું તો લગભગ 50% 500 ગ્રામ કોયલાની અંદર બાયપાસ થઈ ગયું. ત્યાંથી લખીને આપ્યું કે ભાઈ 15-20 પ્રકારનો જે અનાજ છે એ અનાજને તમે મિક્સ કરો અને એ મિક્સ કર્યા પછી તમે તમારા જાનવરોનો આપો, બાકી બધું ઓકે. ત્યાંથી એનડીડીબીની અંદરથી એક ડૉક્ટર હતા જેનું નામ ડૉક્ટર જેપી સાયકલ, એને લોકોને પીએચડી કરાવતા. પીએચડી મતલબ કે એક ઝાડ વિશે કે એક મંદિર વિશે કે એક કાગળ વિશે એક વ્યક્તિ 5 વર્ષ ભણે. કેટલા વર્ષ? 5 વર્ષ. કાગળ ક્યાંથી બને, કઈ રીતે બને, એમાં શું શું નખાય, આ તે એક જ વસ્તુ વિશે. તો એ સાહેબનું કામ હતું કે લોકોને જે છોકરા ભણવા આવતા એમને ભણાવવા, બરોબર? તો એમના અંડરમાં ટીમ સરકાર, તો એમને શરૂઆત જ્યારે કરી તો એમને કીધી કે ભાઈ માર્કેટમાંથી આ 20-25 પ્રકારનો તમે અનાજો લાવો, એને મિક્સ કરો ને એને ખવડાવો. તો કંપનીના જોડે એવી કોઈ જોગવાઈ નથી, તો કંપનીએ શું કર્યું છે, 4 મેલવાનું ગોડાઉન હતું, 250 ભેંસો. એ ગોડાઉન કરાયું ખાલી, તો ઘંટી નાખી અને આ બધા અનાજ મિનરલ એ ટોટલી વસ્તુ મિક્સ કરી. મિક્સ કર્યા પછી એમને ભેંસો લાવવાનું સ્ટાર્ટ કર્યું. તો શરૂઆતની અંદર 2 ભેંસો, 4, 8, 10, 12, 20, 25, 50, 100 અને એક ભેંસ પ્રેગ્નેન્ટ આવી. 3 મહિનાની અંદર જોડે જોડે એ ભેંસોનો જે મસ્ટાઇટિસ થતો, જે પોચળની બીમારી આવતી, એ બીમારી ધીરે ધીરે ડાઉન થવા માંડી. મતલબ ધીરે તબેલો રહ્યો એ પ્રોફિટની અંદર આવવા માંડ્યો, બરોબર? ધીરે પ્રોફિટમાં આવવા